જય શ્રી સાગરેશ્વર મહાદેવ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. સાંભળો પૂર્ણ પુરુષોત્તમ માસની પાવન, ચમત્કારિક અને જીવનને પ્રેરણા આપતી દિવ્ય કથાઓ. આ પવિત્ર માસમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. દરેક અધ્યાયમાં ભક્તિ, શ્રદ્ધા, સેવા, દાન, સત્ય, સંયમ અને સારા કર્મોની અદ્ભુત શીખ આપવામાં આવે છે, જે જીવનને નવી દિશા આપે છે. જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે, તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવો ભક્તિભાવ સાથે સાંભળીએ પૂર્ણ પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. અધ્યાય 26. ભગવાનની લીલા. ધર્મપુર નામે એક નગર હતું. એમાં પુણ્ય શર્મા નામે એક બ્રાહ્મણ રહે. તેની પત્નીનું નામ ધર્મપ્રિયા હતું. એ ધર્મસુશીલ, સદ્ગુણી, ધર્મનિષ્ઠ અને દયાળુ હતી. બ્રાહ્મણ ઘણો વિદ્વાન હતો. બંને સંતોષી હતા. ભગવાન જે આપે તે હસીને સ્વીકારતા. ધન, કર્મ, વચનથી કોઈનું ખરાબ ન કરતા. બંને થઈ શકે તો કોઈનું ભલું કરતા. આમ તો બધી વાતે સુખ હતું, બસ એક જ વાતનું દુઃખ હતું. શેર માટીની ખોટ હતી. એકેય સંતાન ન હતું, છતાં બંને ભગવાનની આરાધના કરતા અને સુખે જીવતા. બંનેની ઉંમર થવા આવી ત્યારે ભગવાને એમને પ્રાર્થના સાંભળી અને બ્રાહ્મણીએ એક સાથે 2 પુત્રને જન્મ આપ્યો. બ્રાહ્મણી તો સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય એમ હરખાતા થઈ ગયા. બંને પુત્રો મોટા થવા લાગ્યા. લાડ પ્યારથી બંને ઉછળવા લાગ્યા. એમ કરતાં કરતાં 5 વર્ષના થવા ત્યારે એકાએક બંને માંદા પડ્યા. એવા માંદા પડ્યા કે ઊભા જ ન થવાય. સારા વૈદ્યોએ હાથ ધોઈ નાખ્યા. બ્રાહ્મણી તો આશા છોડીને રડવા લાગ્યા. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, આમ જ આપીને લઈ લેવું હતું તો આપ્યું શા માટે? એવામાં એક દિવસ બ્રાહ્મણ સાંભળ્યું, નગરનો રાજા, રાજજ્યોતિષ અને રાજવૈદ એ ત્રણેય અતિ વિદ્વાન છે. જો તેઓ કાંઈ સલાહ આપે તો કદાચ પુત્રો બચી જાય. ડૂબતા માણસને તણખલાનો સહારો પણ પૂરતો છે. બ્રાહ્મણી તો ગયા રાજ દરબારમાં. જઈને રાજાને પ્રણામ કર્યા. પછી ગળગળા અવાજે કહેવા લાગ્યા, હે રાજન, અમારા ઘેર પ્રભુની કૃપાથી મોટી ઉંમરે 2 પુત્ર જન્મ્યા, પણ અમારું ભાગ્ય ફૂટ્યું. બંને પુત્રો માંદા પડ્યા છે. ઘણા ઉપાય કર્યા, ઘણી દવા કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. હે પ્રજાપાલક, જો તમે રાજવૈદને કહો અને તેનો ઈલાજ કરે તો અમારે 2 રત્ન બની જાય. બ્રાહ્મણી ગળગળા અવાજે વાત કરી રહ્યા છે ત્યાં જ રાજ દરબારમાં માર્કંડ મુનિનું આગમન થયું. રાજાએ તરત જ ઉઠીને આસન આપ્યું. પ્રેમથી સરભરા કરી રાજા વિચાર કરવા લાગ્યા કે માર્કંડ મુનિ તો મહાજ્ઞાની છે, કદાચ તેઓ કાંઈ રસ્તો દેખાડે. આમ વિચારી રાજાએ માર્કંડ મુનિને બધી વાત કરી. ત્યારે માર્કંડ મુનિ અતિ ગંભીર અવાજે કહેવા લાગ્યા, હે રાજન, હે બ્રાહ્મણ, ધ્યાનથી મારી વાત સાંભળ. જે સ્ત્રીએ પૂર્ણ શ્રદ્ધાથી પવિત્ર પુરુષોત્તમ માસના ગંગા સ્નાન કર્યું હોય, આખો મહિનો ઉપવાસ કર્યો હોય, તેમજ ગૌ સેવા કરી હોય, વળી પૂર્ણપણે પવિત્રતા ધર્મનું પાલન કર્યું હોય, દાન દક્ષિણા આપી હોય, બ્રહ્મ ભોજન કરાવ્યું હોય, એવી સ્ત્રીઓએ ગંગાજળની અંજલિ ભરીને આ બાળકો પર છાંટે તો તેઓ તત્કાળ સાજા થાય. હે રાજા, ભગવાન પુરુષોત્તમ તો અપાર લીલા કરનાર છે, વળી એ આ માસના અધિષ્ઠાતા છે. તેથી જો તમે પ્રસન્ન થાય તો કાળને પણ પાછા ફરવું પડે. રાજા પણ અતિ દયાળુ હતો. બ્રાહ્મણી આ બંને પુત્ર જીવી જાય એ માટે એને આખા રાજમાં ઢંઢેરો પીટાવ્યો. 1000 સોના મહોરો ઇનામ આપવાની જાહેર કરી. પણ બ્રાહ્મણના દુર્ભાગ્યે પુરુષોત્તમ માસનું સંપૂર્ણ વ્રત કર્યું હોય એવી કોઈ સ્ત્રી ન મળી. રાજા અને બ્રાહ્મણી ઘણા નિરાશ થઈ ગયા. બધાએ માની લીધું કે હવે પુત્રનું મોત નક્કી જ છે. હવે આ વાત જંગલમાં રહેતી એક ભીલડીએ સાંભળી. એણે જીવનભર પવિત્રતા ધર્મ પાળ્યો હતો. સપને પુરુષનો વિચાર કર્યો ન હતો. વળી એ એટલી ધર્મપરાયણ હતી કે તે દરેક વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરતી. આ ભીલડીએ જંગલમાં એક ખેડૂતના મોઢે આ વાત સાંભળી. તરત જ એના દિલમાં દયા સળવળી. એ તો બ્રાહ્મણના પુત્રોને જીવનદાન આપવા માટે દરબારમાં દોડી આવી. માથે લાકડાનો ભારો હતો, તેથી એ ઉતાવળે ચાલી શકી ન હતી. પહેરેગીરોએ એને રોકી. ભીલડીએ ખૂબ વિનંતી કરી ત્યારે એને
રાજા પાસે જવા દીધી. ભીલડી તો રાજા પાસે ગઈ. પ્રણામ કરી કહેવા લાગી, હે રાજન, મેં રાજ ઢંઢેરો સાંભળ્યો છે, તેથી હું દોડી આવી છું. એ પુણ્ય બ્રાહ્મણ બ્રાહ્મણી ક્યાં છે, જેના બંને પુત્રો મૃત્યુ શૈયા પર પડ્યા છે? મને ઝડપથી ત્યાં લઈ જાઓ. હે રાજન, મને પૂર્ણ શ્રદ્ધા છે કે પ્રભુ પુરુષોત્તમની કૃપાથી બધું સારું થશે. ભીલડીના દર્શન જોઈને રાજાને વિશ્વાસ ન આવ્યો, પણ તોય એ ભીલડીને બ્રાહ્મણના ઘેર લઈ ગયો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો ભીલડીને આવકાર આપી મરણ પથારીએ પડેલા બંને પુત્રો પાસે લઈ ગયા અને પુત્રોની પથારી પાસે ઊભા રહી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ત્યારે ભીલડી બ્રાહ્મણ બ્રાહ્મણીને સાંત્વના આપવા લાગી અને કહેવા લાગી, હે પુણ્યાત્માઓ, પ્રભુ પર વિશ્વાસ રાખો. તમે તો જ્ઞાની છો. દયાળુ પરમાત્મા કોઈનું અહિત કરતા નથી. મેં પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું હશે, મારામાં પવિત્રતા હશે અને પરમ કૃપાળુ પરમાત્માની દયા હશે તો બંને પુત્રો હમણાં જ આળસ મરડીને ઊભા થશે. આમ કહી ભીલડીએ જ્યાં હાથમાં ગંગાજળ લઈ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરવા માંડી, હે દયાળુ, મેં આજીવન પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય, સપનામાંય પણ પુરુષનો વિચાર કર્યા વગર પતિવ્રતા ધર્મનું પાલન કર્યું હોય, મન કર્મ વચનથી સૌની સેવા કરી હોય અને સપનામાંય પાપ ન કર્યું હોય, તો આ બંને પુત્રો તમારી દયાથી હમણાં જ સાજા થાઓ. આ રીતે 3 વાર ગંગાજળની અંજલિ ભરીને ભીલડીએ 3 વાર બ્રાહ્મણ પુત્રો પર છાંટી. એ સાથે જ બંને પુત્રો આંખો ખોલી સાવ સાજા થઈ ગયા અને દોડીને ભીલડીના પગમાં પડી ગયા. ભીલડીની આંખમાં પણ હરસના આંસુ આવી ગયા. બંને પુત્રોના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું, પુરુષોત્તમ ભગવાન તમને સદા નિરોગી રાખે. રાજા અને બ્રાહ્મણ બ્રાહ્મણી તો આ ચમત્કાર જોઈને ઘડીક તો હેપતાઈ જ ગયા. પછી ત્રણેય ભીલડીના પગમાં પડી ગયા. ભીલડીએ અંતઃકરણપૂર્વક બધાને આશીર્વાદ આપ્યા. રાજાએ 1000 સોના મહોરો ભીલડીને ઇનામમાં આપી, પણ ભીલડીએ પ્રેમથી એ બધી સોના મહોરો બ્રાહ્મણને દાનમાં આપી દીધી. વાયુ વેગે વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. સૌને પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતનો મહિમા સમજાયો. સૌએ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાજા રાણીએ અને બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ આજીવન આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ભીલડીએ જીવનભર આ વ્રત કર્યું અને અંતે સદે કુટુંબ સહિત વૈકુંઠ ગઈ. વ્રત કરે પવિત્રતા રહે, તેના ધાર્યા થાય. પ્રભુ કૃપા કરે ઘણી, વચન સિદ્ધ થાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા જંગલવાસી ભીલડીને ફળ્યા, જેવા ભીલડીના વ્રતના પ્રભાવી બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા, એવા તમારું વ્રત કરનાર સૌને ફળજો. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની જય.